દેશમાં સતત આપઘાતના કિસ્સાઓમાં વધારો. ગતરોજ સુરતમાં 3 આપઘાતના કિસ્સાઓ નોંધાયા. બાળકોમાં વધતા આપઘાતના કિસ્સાઓને લઈને ચિંતા. ગતરોજ ભેસ્તાન વિસ્તારમાં 12 વર્ષના બાળકે 9મા માળેથી કૂદી કર્યો આપઘાત. સુરતમાં આપઘાત રોકવા માટે એક ટીમ કાર્યરત. સુરત પોલીસ પણ આ મિશનમાં જોડાઈ. દર વર્ષે અનેક આપઘાતના બનાવો બનતા અટકાવ્યા. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. જી, મારું નામ ફેનિલ કુકડિયા. હું સર્વજન સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાનમાં એક ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અત્યારે હાલ આત્મહત્યાના ખૂબ અલગ અલગ વિચાર અને અલગ અલગ આમ કહેવાય ને કે પ્રયાસ લોકો કરી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ કમિશનરની સાથે રહીને અમે હેલ્પલાઇન નંબર થકી લોકોને આત્મહત્યાના જે વિચાર આવે છે એમને બચાવવા માટેનો એક નાનકડો પ્રયાસ કર્યા છે. અને એ પ્રયાસ રૂપી આ હેલ્પલાઇન લોકોના ઘર સુધી પહોંચે એ આ કેલેન્ડર અને જ્યાં જાહેર જનતાની અવર જવર વધારે હોય, જેમ કે સ્કૂલ, કોલેજો, બ્રિજ અને એવા મેળાવડા જે નવરાત્રિના તહેવારો કે ગણેશ ઉત્સવ હોય ત્યાં આ બેનર લગાવીને લોકોને હેલ્પલાઇનમાં મદદ મેળવવા માટે અમે એક આહવાન કરી રહ્યા છીએ અને એક ટીમ પણ તૈયાર કરી રહ્યા છીએ, જેના થકી અમે આ લોકો સુધી પહોંચીએ અને આત્મહત્યાના વિચાર કરતા લોકોને બચાવવા માટે એક પ્રયાસ કરીએ.